ચાલો બાળકો, આણ્વીય દળ જોઈએ આપણે H2. H2 નું આણ્વીય દળ બરાબર 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ આપણને યાદ જ હોવું જોઈએ 1, એટલે 2 એકુ 2. તો H2 નું આણ્વીય દળ થાય 2. એવી રીતે O2 નું આણ્વીય દળ, તો ઓક્સિજન કેટલા છે અહીંયા? 2 ઓક્સિજન છે. કેટલા ઓક્સિજન છે બાળકો? 2. તો 2 કૌંસમાં ઓક્સિજનનું પરમાણ્વીય દળ. ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 છે. આ અમુક સામાન્ય પરમાણ્વીય દળ છે, તમારે યાદ જ રાખવા જોઈએ. 2 ગુણ્યા 16 કરીએ એટલે શું થાય? તો કે 32. Cl2 નું આણ્વીય દળ ક્લોરીન, તો 2 કૌંસમાં ક્લોરીનનું પરમાણ્વીય દળ. ક્લોરીનનું પરમાણ્વીય દળ છે 35.5, એને ગુણ્યા 2 કરીએ એટલે જવાબ આવે 71. ક્લિયર બાળકો? કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ, તો અહીંયા જો કાર્બન 1 છે અને ઓક્સિજન 2 છે, એટલે કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા 2 કૌંસમાં ઓક્સિજનનું પરમાણ્વીય દળ. કાર્બનનું પરમાણ્વીય દળ 12 છે, ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 છે, એટલે 12 વત્તા 2 ગુણ્યા 16. 16 ગુણ્યા 2 એટલે 32. 32 અને 12 44. ચાલો, ત્યારબાદ જુઓ મિથેનનું આણ્વીય દળ CH4. મિથેનનું આણ્વીય દળ જોઈએ બાળકો. મિથેનનું આણ્વીય દળમાં કાર્બન 1, હાઇડ્રોજન 4. કાર્બનનું પરમાણ્વીય દળ 12, હાઇડ્રોજનનું 1. 4 ગુણ્યા 1 એટલે 4. 12 ને 4 16. એવી રીતે ઇથેન C2H6. C2H6 આ તમારે અત્યારે યાદ રાખવાની જરૂર નથી, એના નામ શું છે. આપણે ધોરણ 10 માં મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નેનેન, ડેકેન આવવાના જ છે. એવી જ રીતે ઇથિન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન, હેપ્ટીન, ઓક્ટેન, નેનેન આવવાના છે. તેના સૂત્ર પણ આવવાના છે, તેની ગણતરી કેવી રીતે સરળતાથી કરવી એ પણ આપણે આવવાનું છે. C2H6 કાર્બન 2, હાઇડ્રોજન 6. 1 કાર્બનનું પરમાણ્વીય દળ 12 છે, 2 કાર્બન થયા તો 12 દુ 24. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 છે, એવા 6 હાઇડ્રોજન છે, એટલે 6. 24 ને 6 30. ઇથિનનું આણ્વીય દળ થાય 30U. ત્યારબાદ આવે છે એમોનિયા. શું આવે છે? એમોનિયા. એમોનિયા ને ઇથિન, સોરી ઇથિન C2H4. તો સેમ ઇથેનનું કર્યું એવી જ રીતે 2 કાર્બન અને 4 હાઇડ્રોજન, 12 દુ 24. 24 ને 4 28. એમોનિયાનું આણ્વીય દળ, તો નાઇટ્રોજન 1, હાઇડ્રોજન 3. નાઇટ્રોજનનું આણ્વીય દળ થાય 14, હાઇડ્રોજનનું આણ્વીય દળ છે 1, પણ 3 હાઇડ્રોજન છે એટલે 3 એકુ 3. 14 ને 3 17. એવી રીતે મિથેનોલ CH3OH. CH3OH. તો ખાસ બાળકો ધ્યાન રાખજો, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. આ હાઇડ્રોજનને અલગ ગણવાનો નથી, પણ 3 ને કેટલા હાઇડ્રોજન ગણવાના છે? 4. કેટલા હાઇડ્રોજન ગણવાના છે? 4. એટલે કાર્બન 1 છે, 4 હાઇડ્રોજન છે અને ઓક્સિજન 1 છે. તો એનું કુલ આણ્વીય દળ થાય 32U. કેટલું થાય? 32U. હવે તમારી પાસે જે મહત્વનો મુદ્દો આવી રહ્યો છે એ છે મોલ સંકલ્પના. ખાસ ધ્યાન રાખજો બાળકો, મોલ સંકલ્પના તમને આવડવી જ જોઈએ. શું કીધું છે? તો કે કોઈ પણ પદાર્થની માત્રાને, માત્રા એટલે કે જથ્થો, કેટલો જથ્થો છે ને તેના દળ અથવા તો અણુઓની સંખ્યાને આધારે દર્શાવી શકાય. પરંતુ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુ કે પરમાણુઓની સંખ્યા સૂચવે છે. કોની સંખ્યા સૂચવે છે? અણુ કે પરમાણુની સંખ્યા સૂચવે. પદાર્થના જથ્થાને દળના સંદર્ભમાં દર્શાવવા કરતા અણુ કે પરમાણુની સંખ્યાના સંદર્ભમાં દર્શાવવું વધુ અનુકૂળ પડે છે. આથી વૈજ્ઞાનિકોએ પદાર્થના દળ અથવા વજન અથવા જથ્થાને સંખ્યા સાથે સંબંધિત કરવા માટે એક સંકલ્પના રજૂ કરી, જેને મોલ સંકલ્પના કહેવાય છે. એટલે કે જથ્થા કે દળની સાપેક્ષે અથવા તો અણુની સાપેક્ષે તેને આધારે દર્શાવવાનું છે, તો કે પરમાણુ કે અણુની સંખ્યાને આધારે. તેના ઉદાહરણો આપણે અહીંયા જોઈએ. જેમ કે 1 ડઝન બરાબર
12 નંગ. એક કોડી બરાબર 20 નંગ. આ કોડી છે, એકમ છે. એક ગ્રોશ બરાબર 144 નંગ. એક ડઝન, તમને આ ડઝન શબ્દથી તમે બાળકો પરિચિત છો. એક ડઝન બજારમાં કેળા લેવા જાય તો કેટલા કેળા આવે? 12 કેળા જ આવે. એ પછી કોઈ પણ બજારમાં તમે ખરીદી કરવા જાઓ, એક ડઝન બરાબર 12 નંગ. તેમ એક કોડી બરાબર 20 નંગ. એક ગ્રોશ, આ બંને એકમો અત્યારે આપણે ઉપયોગમાં લેતા નથી. ક્લિયર બાળકો? આનો ઉપયોગ આપણે અત્યારે કરતા નથી. એવી જ રીતે રસાયણ વિજ્ઞાનમાં એવો જ અન્ય એક શબ્દ છે મોલ. એક મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23. આ સંખ્યા દર્શાવે છે. આને સરળ ભાષામાં લખીએ તો 6022 એની પાછળ તમારે 20 મીંડા લગાડવા પડે. કેટલા મીંડા લગાડવા પડે? 20 મીંડા. હવે તમને પ્રાઇમરી ધોરણમાં તમે શીખીને આવ્યા છો દશાંશ ચિહ્ન ને આપણે સ્થાન બદલીએ એટલે એના મૂલ્યમાં વધારો ઘટાડો થાય. હવે જો મૂલ્યમાં વધારો ઘટાડો ન થવા દેવો હોય તો એના માટે આ પ્રમાણિત સ્વરૂપ, સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ કેવી રીતે લખવું? માની લઈએ કે હું એક સંખ્યા લખું છું 5,23,000. તો આને આમ લખી શકું 523. જોજો, ખાસ ધ્યાન રાખજો, 523. ખાસ ધ્યાન રાખજો. જોઈએ બાળકો, ફરીથી જોઈએ ઉદાહરણ. 5,23,000 છે તો 5.23 હું કરું? જુઓ, ખાસ ધ્યાન રાખજો. સંખ્યા 5,23,000 છે એને મેં કેટલી કરી નાખી? 5.23. તો એની સાથે મારે કેટલા ગુણવા પડે? તો કે 1 લાખ વડે એને ગુણાકાર કરવો પડે. કેટલા વડે ગુણાકાર કરવો પડે? 1 લાખ વડે. 1 લાખ વડે ગુણાકાર કરું ત્યારે શું થાય? તો કે 5,23,000. આ 1 લાખ વડે હું ગુણાકાર કરું છું. સરળ ભાષામાં પણ સમજાવીશ. તો અહીંયા જુઓ 1, 2, 3, 4 અને 5. તો 10⁵. હવે એને સરળ ભાષામાં સમજીએ, પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની. તો આપણે પોઈન્ટ અહીંયા મૂકવો છે, અહીંયા. બરોબર છે? તો 5.23 આ તો લખી જ નાખ્યા. એને ગુણ્યા 10⁻10. 1, 2, 3, 4 અને 5. 10⁵. આ રીતે મોટી સંખ્યાને નાની સંખ્યા અથવા તો સરળ સ્વરૂપમાં, પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકાય છે. એટલે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 આ સંખ્યા દર્શાવે છે. અને એવોગેડ્રો અંક પણ કહેવાય છે. એવોગેડ્રો અંક પણ કહેવાય છે. કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થામાં, કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકોની સંખ્યા કેટલી હોય છે? તો કે 6.022 ગુણ્યા 10⁻23 જેટલી નિશ્ચિત હોય છે. તે પ્રાયોગિક રીતે મેળવેલ મૂલ્ય છે. માની લઈએ 1 મોલ NaCl એટલે મીઠું. જો તમે 1 મોલ સોડિયમ ક્લોરાઇડ લ્યો, 1 મોલ મીઠું લ્યો, 1 મોલ મીઠું લ્યો, તો એ મીઠાની અંદર સોડિયમ ક્લોરાઇડના કેટલા આયનો હોય? તો કે 6.022 ગુણ્યા 10⁻23. કેના? તો કે NaCl. NaCl ના આયનો કેટલા હોય? 1 મોલ NaCl માં NaCl ના કેટલા આયનો હોય? તો કે 6.022 ગુણ્યા 10⁻23. ક્લિયર બાળકો? ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રોના માનમાં આ સંખ્યાને એવોગ્રેડો અચળાંક અથવા તો એવોગ્રેડો અંક કહેવાય છે. તેને N0 વડે દર્શાવાય છે. કેના વડે દર્શાવાય છે? N0 વડે દર્શાવાય છે. હવે જો અહીં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ બાળકો. શું કીધું છે જુઓ. 1 મોલ ઓક્સિજન પરમાણુ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઓક્સિજન પરમાણુની સંખ્યા. 1 મોલ હાઇડ્રોજનનો અણુ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 હાઇડ્રોજન અણુની સંખ્યા. 1 મોલ સોડિયમ આયન બરાબર 6.022 ગુણ્યા 10⁻23 સોડિયમ આયનની
સંખ્યા એટલે કે 1 મોલ પછી કોઈ પણ હોય એના કણોની સંખ્યા તમને અહીંયા દર્શાવે છે કેટલી 6.022 ગુણ્યા 10 ની 23 એટલે 1 મોલ એટલે કે તો કે 6.022 ગુણ્યા 10 ની 23 કણ. આમ મોલ એ સંખ્યા છે અને સંખ્યાને કોઈ એકમ હોતો નથી, આથી મોલને એક કોઈ પણ એકમ છે નહીં. મોલની સંખ્યા નક્કી કરવા જો પરમાણુ હોય તો તેનું પરમાણ્વીય દળ, અણુ હોય તો તેનું આણ્વીય દળ, આયન હોય તો તેનું આયનીય દળ, સંયોજન હોય તો તેનું સંયોજન દળ, તેના સૂત્ર પ્રમાણે ગણી મોલની ગણતરી કરી શકાય છે. કાર્બનના સ્થાયી સમસ્થાનિક C12 નું પરમાણ્વીય દળ કેટલું છે? 12 ગ્રામમાં રહેલ પરમાણુની સંખ્યા કેટલી હોય? એટલે કે C12 છે, કાર્બન છે, 12 ગ્રામ લઈએ. કેટલા ગ્રામ લઈએ? 12 ગ્રામ કાર્બન લેવામાં આવે તો કાર્બન પરમાણુની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 10 ની 23 આ સંખ્યાને શું કહેવાય છે? મોલ કહેવાય છે. પદાર્થના દળ પરથી મોલ અને મોલ પરથી એવોગાડ્રો અંક દ્વારા કણોની સંખ્યા ગણી શકાય છે. એટલે કે મોલનું સૂત્ર જો ખાસ ધ્યાન રાખજો, મોલનું સૂત્ર જો પરમાણુ હોય તો પરમાણુ, અણુ હોય તો અણુ અને સંયોજન હોય તો સંયોજન, એનું જે કંઈ આપણને દળ આપેલું હોય એ દળ છેદમાં પરમાણુ હોય તો પરમાણુ દળ, પરમાણ્વીય દળ, અણુ હોય તો આણ્વીય દળ, સંયોજન હોય તો સંયોજનનું આણ્વીય દળ ગ્રામ પ્રતિ મોલ એકમ. એટલે આ સૂત્રની મદદથી મોલ બરાબર ગ્રામમાં દળ છેદમાં આણ્વીય દળ, પરમાણ્વીય દળ કે પછી આયનીય દળ જે આપેલું હોય તે. આયન આપેલું હોય તો આયન દળ, પરમાણુ આપેલ પરમાણ્વીય દળ, અણુ આપેલું હોય તો આણ્વીય દળ, જે આપણને પદાર્થ આપેલું હોય તેના આધારે નક્કી થાય કે છેદમાં આપણે શું લખશું. ક્લિયર બાળકો? એકદમ સરળ છે બાળકો, એકદમ સરળ છે, પણ તમને સમજાવવું એ ખૂબ મહત્વનું છે. ફરીથી આપણે પ્રશ્ન પૂછ્યો મોલ એટલે શું અને તેનો એકમ શું છે? તો ઈસવીસન 1896 ની આસપાસ વિલેમ ઓસ્વાલ્ડે મોલ શબ્દનો પરિચય આપ્યો. તે એક લેટિન શબ્દ મોલ્સ પરથી આવેલો છે, જેનો અર્થ થાય ઢગલો અથવા તો તપી થાય. એટલે આપણે પરમાણુની જે સંખ્યાની વાત કરીએ છીએ. ઈસવીસન 1967માં એક એકમ તરીકે મોલની સ્વીકૃતિ થઈ છે, જેના દ્વારા પરમાણુ અને અણુઓની મોટી સંખ્યાને સરળ રીતે દર્શાવી શકાય છે. એકદમ સરળ રીતે. જ્યારે તમે ઉદાહરણો જોશો ત્યારે તમને સમજાશે કે ના, ખરેખર પરમાણુ કે અણુની મોટી સંખ્યાને નાના શબ્દોમાં આપણે દર્શાવી શકીએ. રસાયણશાસ્ત્રીઓને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે અણુ કે પરમાણુની સંખ્યાની જરૂર પડે છે. તે માટે તેઓને દળનો સંબંધ ગ્રામમાં લીધેલ સંખ્યાઓ સાથે કરવો પડે છે, જે નીચે મુજબ છે. માની લઈએ 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 બરાબર ગ્રામમાં સાપેક્ષ દળ. આમ રસાયણશાસ્ત્રીઓએ દર્શાવેલ ગણતરીનો એકમ મોલ છે, તેને કોઈ એકમ નથી. ગણતરીનો એકમ જ શું છે? તો કે મોલ છે. ક્લિયર બાળકો? હવે વાત આવે છે મોલર દળ. મોલર દળ કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ એ ગ્રામમાં દર્શાવેલું તેનું સાપેક્ષ પરમાણ્વીય દળ કે આણ્વીય દળ છે. પદાર્થનું પરમાણ્વીય દળ એ પરમાણુ દળ છે. પરમાણુ દળનો એકમ યુ છે, આગળ ભણી ગયા. પદાર્થના 1 મોલ પરમાણુના દળને મોલર દળ કહેવાય છે. શું કહેવાય છે? મોલર દળ. તેનો એકમ યુ ને બદલે ગ્રામ જી છે. એટલે ખાસ ધ્યાન રાખજો, તમારે મોલર દળ શોધવું છે તો પણ સૂત્ર કયું? મોલર દળનું સૂત્ર પણ કયું? તો કે આપણે જે આણ્વીય દળનું સૂત્ર મેળવેલું હતું એ, જે હમણાં ગણતરીઓ કરેલી એ, પણ માત્ર એકમ બદલાશે. યુ ને બદલે શું આવી જશે? જી. એટલે કે એ કેમાં આવશે? તો કે ગ્રામમાં આવશે. કેમાં આવશે? ગ્રામમાં. યુ છે એનો અર્થ થાય એટોમિક માસ યુનિટ, એટલે આણ્વીય દળનો એકમ છે.
મોલર દળનો એકમ કયો છે? ગ્રામ. બંનેની ગણતરી સેમ થશે, બંનેની ગણતરી કેવી થશે? એક સમાન જ થશે. પરમાણુના આણ્વીય દળને ગ્રામ પરમાણ્વીય દળ કહેવાય છે. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે? 1 છે. તો હાઇડ્રોજનનું ગ્રામ પરમાણ્વીય દળ એ કેટલું થાય? 1. માત્ર બદલે છે શું? તો કે એકમ બદલે છે. શું બદલે છે બાળકો? એકમ બદલે છે. એક યુ હાઇડ્રોજન માત્ર એક હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે, જ્યારે 1 ગ્રામ હાઇડ્રોજન 1 મોલ પરમાણુ દર્શાવે, એટલે કે 6.022 ગુણ્યા 10⁻23. એટલે આ ખાસ યાદ રાખવાનું છે બાળકો. આ લીટી એક યુ આપણને કીધું હોય કે એક યુ હાઇડ્રોજન એમાં માત્ર એક હાઇડ્રોજન પરમાણુ છે, પણ જો 1 ગ્રામ હાઇડ્રોજન કહી દીધું હોય તો તેમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે 6.022 ગુણ્યા 10⁻23. 16 યુ ઓક્સિજન એ એક ઓક્સિજન દર્શાવે છે, જ્યારે 16 ગ્રામ ઓક્સિજન છે એ કેટલા દર્શાવે છે? તો કે 6.022 ગુણ્યા 10⁻23 ઓક્સિજન. એટલે અહીંયા થોડીક કાળજી તમારે રાખવાની છે બાળકો. અહીંયા તમારાથી ભૂલ થવી જોઈએ નહીં. એટલે આ તમારા માટે અગત્યનું સાબિત થશે. ક્લિયર બાળકો? હવે આપણે જોઈએ મોલ, એવોગ્રેડો અંક અને દળ વચ્ચેનો સંબંધ. મોલ, એવોગ્રેડો અંક અને દળ વચ્ચેનો સંબંધ. તો મોલ, એવોગ્રેડો અંક અને દળ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે. કોઈ પણ કણના 1 મોલ, પરમાણુ હોય, અણુ હોય કે આયન, 1 મોલ, તો તે કણોની સંખ્યા કેટલી થાય? 6.022 ગુણ્યા 10⁻23. તે કણોનું સાપેક્ષ દળ કેમાં હોય? ગ્રામમાં હોય. 1 મોલ અણુ, 1 મોલ અણુ, તો અણુની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23. આણ્વીય દળ કેમાં હોય? તો કે ગ્રામમાં. આણ્વીય દળ. 1 મોલ હાઇડ્રોજન પરમાણુ, જો તમને અહીંયા સ્પષ્ટતા કરેલી છે, 1 મોલ હાઇડ્રોજન પરમાણુ, તો હાઇડ્રોજનના કેટલા પરમાણુઓ? તો કે 6.022 ગુણ્યા 10⁻23. 1 ગ્રામ હાઇડ્રોજન પરમાણુ. અહીંયા જે હોય એ જ અહીંયા આવ્યો બાળકો. એકમ બદલે, મોલની બદલે શું આવી જાય? યુની બદલે શું આવી જાય? જી. 1 મોલ કાર્બન પરમાણુ, તો કાર્બનની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23. અને કાર્બન કેટલા થયા? તો કે 12 ગ્રામ કાર્બન થયા. કેટલા ગ્રામ કાર્બન થયા? 12 ગ્રામ. ખાસ ધ્યાન રાખજો, 1 મોલ કાર્બન છે, જો ખાસ ધ્યાન રાખજો, 1 મોલ કાર્બન છે, તો 1 મોલ કાર્બનનું તમે આણ્વીય દળ શોધશો તો એ આણ્વીય દળ કેટલું મળશે? 12 મળશે. કેટલું મળશે? 12. આ 12 ને અહીંયા ગ્રામ સ્વરૂપે લેવા પડે. ક્લિયર? હવે જોઈએ આગળ. જો 1 મોલ કાર્બન પરમાણુનું દળ, 1 મોલ કાર્બન પરમાણુનું દળ 12 ગ્રામ હોય તો કાર્બનના 1 પરમાણુનું દળ કેટલું થાય? 1 મોલ કાર્બન પરમાણુનું દળ 12 ગ્રામ છે, તો કાર્બનના 1 પરમાણુનું દળ કેટલું થાય? આના દાખલાઓ છે બાળકો, એ દાખલાઓ આપણે ગણવાના છે. 1 પરમાણુનું દળ બરાબર મોલનું પરમાણુ, 1 મોલ પરમાણુનું દળ કેટલું છે? 12 ગ્રામ છેદમાં એવોગ્રેડો અંક, છેદમાં એવોગ્રેડો અંક. એટલે એ જવાબ આવ્યો 1.99 ગુણ્યા 10⁻23 ગ્રામ. તેવી જ રીતે જો બાળકો આ દાખલાઓ આપણે બીજા પણ ગણવાના છે. ડોન્ટ વરી, બીએપી આપણે ગણિત લેશું, મૂંઝાતા નહીં. 1% પણ મૂંઝાવાનું નથી. 100 ગ્રામ સોડિયમ અથવા 100 ગ્રામ લોખંડ પૈકી શેમાં પરમાણુની સંખ્યા વધુ હશે? 100 ગ્રામ સોડિયમ અને 100 ગ્રામ લોખંડ પૈકી 100 ગ્રામ સોડિયમમાં પરમાણુની સંખ્યા વધુ હશે. એનું કારણ શું થાય બાળકો? તો કે સોડિયમ છે એનું પરમાણ્વીય દળ કેટલું છે? તો કે 23. કેટલું છે? 23. લોખંડનું વધારે છે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો, 23 ગ્રામમાં 23 ગ્રામ માં પરમાણુની સંખ્યા થાય 6.022 ગુણ્યા 10⁻23. જ્યારે લોખંડ એટલે કે Fe એનું પરમાણ્વીય દળ આપણે જોઈએ, Fe નું પરમાણ્વીય દળ
55.85 છે એટલે આપણે 55 લઈએ. તો 55 ગ્રામ એફી લઈએ, 55 ગ્રામ એફી લઈએ, ખાસ ધ્યાન રાખજો. ત્યારે તેમાં એફીના પરમાણુની સંખ્યા થાય 6.022 ગુણ્યા 10^23. તો આપણે કેટલા લીધા છે? 100 ગ્રામ લીધા છે. તો આ 100 ગ્રામ કરશું તો આને ગુણ્યા 4 થશે, અને અહીંયા 100 ગ્રામ કરવા જશું તો 2 પણ નહીં થાય. એટલે અહીંયા અંદાજિત 12.022 અંદાજિત, અને અહીંયા 24.088, અહીંયા 0.44. આઘાત એમનેમ રહેશે. તો કેમાં પરમાણુની સંખ્યા વધી ગઈ? તો કે સોડિયમમાં. કેમાં વધી જાય છે? સોડિયમમાં. ક્લિયર બાળકો? ખાસ જોવાનું છે. ચાલો, અહીંયા તમને બે દાખલાઓ આપેલા છે. 52 ગ્રામ હિલિયમ લીધેલું છે પહેલા દાખલામાં, અને બીજા દાખલામાં 12.044 ગુણ્યા 10^23 હિલિયમ પરમાણુ લીધેલ છે. આ બંનેમાં મોલ ગણવાના છે. એકમાં ગ્રામમાં દળ લીધેલું છે અને બીજા પરમાણુની સંખ્યા લીધી છે. આપણે બંનેને અલગથી સમજવાનો પ્રયત્ન કરીએ. 52 ગ્રામ હિલિયમ, તો પહેલા તો આપણે હિલિયમનું મોલર દળ શોધવું પડે. હિલિયમનું મોલર દળ, તો હિલિયમનું પરમાણ્વીય દળ છે 4 છે. કેટલું છે? 4. પણ પરમાણ્વીય દળ લખીએ તો એનો એકમ યુ લખીએ. અહીંયા આપણે મોલર દળ લખીએ છીએ એટલે 4 ગ્રામ. 4 ગ્રામ. ક્લિયર? હવે આપણને દળ કેટલું આપ્યું છે? તો કે 52 ગ્રામ. તો હિલિયમના મોલ, આપણું સૂત્ર એકદમ સરળ છે. હિલિયમના મોલ બરાબર ગ્રામમાં દળ છેદમાં. હવે ખાસ ધ્યાન રાખો, આપણને હિલિયમનો પરમાણુ કીધું. શું કીધું છે? હિલિયમનો પરમાણુ. તો અહીંયા આપણે શું લખશું? પરમાણ્વીય દળ. કેનું? તો કે હિલિયમનું પરમાણ્વીય દળ. આગળ લખી લેવું, હિલિયમનું પરમાણ્વીય દળ. હવે ગ્રામમાં દળ કેટલું આપેલું છે બાળકો? તો કે 52 ગ્રામ. 52 ગ્રામ હિલિયમ લઈએ, 52 ગ્રામ હિલિયમ લઈએ ત્યારે આપણી પાસે કેટલા મોલ હોય? તો કે 13 ચોક 52. કેટલા મોલ હોય? 13 ચોક 52. હિલિયમનું પરમાણ્વીય દળ છે એ કેટલું છે? તો કે 4 છે. મોલર દળ કેટલું છે? 4. તો 52 ભાગ્યા 4 કરો તો કેટલું આવશે? જવાબ 13 આવશે. હિલિયમના મોલ કેટલા આવ્યા? 13. ત્યારબાદ બીજો દાખલો જુઓ. બીજા દાખલામાં શું કીધું છે? તો કે 12.044 ગુણ્યા 10^23 હિલિયમ પરમાણુ છે. હવે 1 મોલ હોય, 1 મોલ હોય ત્યારે સંખ્યા કેટલી હોય બાળકો? યાદ છે આપણને. તો 1 મોલ હોય ત્યારે 6.022 ગુણ્યા 10^23. તો અહીંયા આપણે લીધા છે કેટલા? તો કે 12.044. તો મોલની સંખ્યા, મોલ બરાબર, ખાસ ધ્યાન રાખો, કણોની સંખ્યા છેદમાં એવોગ્રેડો અંક. હવે કણની સંખ્યા કેટલી આપી છે? તો કે 12.044. 12.044 ગુણ્યા 10^23. અને એવોગ્રેડો અંક શું છે? તો કે 6.022 ગુણ્યા 10^23. તો આનો જવાબ આવ્યો 2 મોલ. કેટલા મોલ આવ્યા? 2 મોલ. ખાસ ધ્યાન રાખજો, આ તમારે કાયમી ધોરણે યાદ રાખવાનું છે. આ યાદ રહેશે તો આવા દાખલાઓ તમે સરળતાથી કરી શકશો. ચાલો, હવે જે દાખલાઓ છે એમાં આપણે કણોની સંખ્યા ગોતવાની છે. આ બંને દાખલામાં શું શોધવાનું છે? તો કે કણોની સંખ્યા શોધવાની છે. શું કીધું છે ત્રીજો દાખલો? તો કે 46 ગ્રામ સોડિયમ પરમાણુ. 46 ગ્રામ સોડિયમ પરમાણુ. તો પહેલા સોડિયમનું આપણે પરમાણ્વીય દળ લઈ લઈએ બાળકો. સોડિયમનું પરમાણ્વીય દળ લઈ લઈએ અથવા તો મોલર દળ લઈ લઈએ. મોલર દળ, પરમાણ્વીય દળ કેટલું છે? તો કે 23U. તો મોલર દળ શું થાય? 23 ગ્રામ.
ખાસ ધ્યાન રાખજો 23 ગ્રામ. હવે આપણે શોધવાનું છે પરમાણુની સંખ્યા. પરમાણુની સંખ્યા એક જ સૂત્રમાં ઘણું બધું તમને કહી દઉં. પરમાણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગાડ્રો. આ યાદ રાખશો તમે. આ ખાસ યાદ રાખજો બાળકો. આ યાદ રાખશો એટલે મોલનું સૂત્ર તમને ખબર છે બાળકો. મોલનું સૂત્ર એટલે શું થાય તો કે ગ્રામમાં દળ છેદમાં મોલર દળ એને ગુણ્યા એવોગાડ્રો અંક. ક્લિયર બાળકો? હવે ગ્રામમાં દળ કેટલું આપ્યું છે તો કે 46 આપેલું છે. મોલર દળ કેટલું છે તો કે 23 છે. એવોગાડ્રો અંક કયો છે તો કે 6.022 ગુણ્યા 10⁻23. હવે આ 23 અહીંયા ઉડે. 23 દુ 46 એટલે આ જવાબ આવે. બંનેનો ગુણાકાર કરો તો 12.044 ગુણ્યા 10⁻23. એકદમ સરળ દાખલાઓ હોય બાળકો, એકદમ સરળ દાખલાઓ હોય. હવે એવો જ દાખલો આપણે ગણીએ ઓક્સિજન વાળો. કેવો ગણશું? ઓક્સિજન વાળો. તો એમાં ક્યાંય સૂત્ર બદલશે નહીં, પણ અહીંયા એક કાળજી રાખવાની છે. અહીંયા શું કીધું છે? ઓક્સિજનનો અણુ. તો ઓક્સિજનનો અણુ એટલે મોટું થાય. પરમાણુ કીધું હોત, જો અહીંયા પરમાણુ કીધું એટલે સોડિયમ 1 લેવાનું. અણુ કીધું હોય તો જે કંઈ અણુ થતો હોય. ઓક્સિજનનું મોલર દળ. તો ઓક્સિજનનું મોલર દળ કેટલું છે? 1 હોય તો 16 છે, પણ અહીંયા કેટલા છે? 2 છે. કેટલા છે? 2 છે. એટલે આનું મોલર દળ થશે 32 ગ્રામ. કેટલું થશે? 32 ગ્રામ. લીધો છે ઓક્સિજન કેટલો? 8 ગ્રામ. તો 8 ગ્રામ, જો ખાસ ધ્યાન રાખજો, 8 ગ્રામ છેદમાં 32 ગ્રામ એને ગુણ્યા 6.022 અને 10⁻23. તો 8 ચોક 32. હવે 4 વડે આને ઉડાડીએ તો એ જવાબ થશે 1. તમે ભાગાકાર કરશો તો એ જવાબ તમને કંઈક આવો મળશે 1.5055. 1.5055 એને ગુણ્યા 10⁻23. આવા સરળ દાખલાઓ છે. ટેક્સ્ટ બુકમાં તમે સ્વાધ્યાયના દાખલાઓ ગણવાના પ્રયત્ન કરજો. જો ન સમજાય તો 2 ધડક મને પૂછી લેજો.